જો વિદ્યાર્થી ગયા લેક્ચરમાં આપણે 4.2 ના દાખલા પૂરા કર્યા. તો 4.3 ની આગળના થોડા સૂત્ર અને વ્યાખ્યાઓ સમજીએ. પછી 4.3 આગળ બરાબર. તો નિશ્ચયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું તે છે, એનું સૂત્ર મેળવવાનું છે. તો આપણને સામાન્ય એવી ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા 2. પણ જ્યારે ત્રિકોણના શિરોબિંદુના યામ આપેલા, ત્રણે ત્રણ યામ આપેલા હોય શિરોબિંદુના, ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું મળે છે આપણને? તો જોઈએ. યાદ છે બધાને? જો ધારો કે અહીંયા નિશ્ચાયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. બરાબર. તો ક્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે? તો કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુના યામ આપેલા હોય ત્યારે. તો જુઓ, આપણે ધારો કે ત્રિકોણ ABC ના ત્રણ શિરોબિંદુ શું લઈએ? A x1 y, B x2 y અને C x3 y. ત્રણ શિરોબિંદુ છે. બરાબર. તો સામાન્ય આપણે સૂત્ર શું વાપરતા? તો જુઓ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 into y2 minus y3 plus x2 y3 minus y plus x3 y1 minus y. આ રીતે આપણે સૂત્ર મેળવતા. તો આ જ રીતે મેળવવાનું છે, પણ અલગ રીતે. કઈ રીતે? તો કે નિશ્ચાયકની મદદથી. તો અહીંયા નિશ્ચાયક શું લેવાનું એ સમજીએ. તો નિશ્ચાયક શું લેવાનું છે તમારે? A, B અને C જે યામ આપેલા, બિંદુઓના યામ આપેલા છે, શિરોબિંદુના યામ, એનો નિશ્ચાયક બનાવવાનો છે. તો એનો નિશ્ચાયક A અથવા એને ડેલ્ટા લખીશું આપણે. તો શું મળશે તમને? જુઓ, શિરોબિંદુ આપેલા હોય ને x1 y1, એ લખો પહેલું x1 y1 સાથે અહીંયા શું લખો? 1. બીજા શિરોબિંદુના યામ x2 y2, ત્રીજા સ્તંભમાં 1 લખો. x3 y3 ત્રીજા શિરોબિંદુ ત્રીજી હારમાં લખો અને એના ત્રીજા ઘટક તરીકે શું લખી દો? 1. બરાબર. તો આ તમારે નિશ્ચાયક મેળવવાનું છે. બરાબર. આ શું મેળવવાનું છે તમારે? નિશ્ચાયક. બરાબર. તો આ નિશ્ચાયકની મદદથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો જુઓ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 નિશ્ચાયક માનાંકમાં નિશ્ચાયક A નું મૂલ્ય. આ જે છે આનું જે મૂલ્ય મળે તે માનાંકમાં લખવાનું. એટલે આ જ મળશે તમને. જુઓ, કઈ x1 અને આનું લક્ષીને સાદું રૂપ આપો ને તો શું મળશે તમને? x1 બાર x1 ને નાખી દો, y2 minus y3 મળ્યો, પ્લસ આને અનુલક્ષીને સાદું રૂપ આપો એટલે આની નિશાની શું આવે? પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ આવે. બરાબર. પણ અહીંયા જો આને નાખી દેશો, આને નાખી દેશો,
એટલે y1 માઈનસ શું મળશે y3 પણ અહીંયા શું લખ્યું છે y3 માઈનસ 1 y1 એટલે અહીંયા શું થઈ જશે પ્લસ x3 નો ઘટક શું છે x3 વાળો આ સ્તંભ અને આ રાખી દો એટલે y1 માઈનસ y આ રીતે તમને મળે એક ઉદાહરણ જોઈએ જો છોકરાઓ તો કે a1 2 b 2 3 અને c 7 3 તો આ ના શું શોધવાનું તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે નિશ્ચાયક મેળવીશું નિશ્ચાયક આનાથી બનતો નિશ્ચાયક શું લઈશું આપણે નિશ્ચાયક x1 y1 એટલે 1 2 પછી 1 x2 y2 2 x1 y1 1 x2 y2 1 x3 y3 1 બરાબર હવે આનું મૂલ્ય મેળવીએ તો આનું મૂલ્ય શું મળશે 1 3 માઈનસ 3 એટલે 0 આનું મૂલ્ય -2 આ ડાકી દો એટલે 2 માઈનસ 7 પ્લસ 1 આ અને આ ડાકી દો 3 દૂર 6 માઈનસ 21 બરાબર અહીંયા 0 થઈ ગયો અહીંયા શું થશે -5 માઈનસ માઈનસ પ્લસ 10 અહીંયા શું થશે 6 માઈનસ 21 એટલે -1 બરાબર જવાબ શું આવશે તમારો -1 તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થશે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં નિશ્ચાયકનું મૂલ્ય બરાબર તો 1/2 માનાંકમાં -5 બરાબર 5/2 ચોરસ એકમ બરાબર શું થયું ચોરસ એકમ એવી જ રીતે બીજું છે શું છે બીજું તો કે 3 સમતલમાં આવેલા 3 ભિન્ન બિંદુઓ સમતલમાં આવેલા 3 ભિન્ન બિંદુઓ સમરેખ હોવા માટેની શરત શું હોવા માટેની સમરેખ હોય એના માટેની શરત તો 3 ભિન્ન બિંદુઓ કયા લઈએ આપણે a x1 y1 b x2 y2 અને c x3 y3 છે આ ત્રણેય બિંદુઓ સમતલમાં આવેલા છે તે સમરેખ હોય એના માટેની શરત તો નિશ્ચાયક મેળવવાનો જે આ રીતે નિશ્ચાયક મેળવ આ બિંદુ જ છે સમતલમાં એવી રીતે આ બિંદુ એટલે કે નિશ્ચાયક શું થશે લેવાનું x1 y1 1 x2 y2 1 x3 y3 1 બરાબર શું થવું જોઈએ 0 એટલે કે આનું મૂલ્ય 0 થાય એટલે એ ત્રણ અસમરેખ બિંદુઓ ના હોય જો એનું ક્ષેત્રફળ 0 મળે ત્રિકોણ એનો મતલબ આ બિંદુઓ સમરેખ બિંદુઓ છે એમ કહેવાય અહીંયા 0 જવાબ મળે એનો મતલબ શું થયો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું છે 0 તો અહીંયા ત્રિકોણ ABC બનતો જ નથી કેમ નથી બનતો તો કે ત્રણેય બિંદુઓ કેવા છે
સમરેખ છે. સમરેખ ત્રણ બિંદુમાંથી ત્રિકોણ બનશે નહીં. એટલે એના માટેની શરત શું થઈ? સમતલમાં આવેલા ત્રણ બિંદુઓ સમરેખ હોવા માટેની શરત શું લેવાની તમારે? તો કે નિશ્ચાયકનું મૂલ્ય 0. એવી જ રીતે ત્રીજું છે તમારું એ x1 y1 અને b x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. બરાબર, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. બરાબર, એવી જ રીતે અહીંયા બીજું સમીકરણ આપણે શેના દ્વારા? નિશ્ચાયક દ્વારા. તો કયો નિશ્ચાયક લેવાનું તમને? a x1 y1 b x2 y2 બે બિંદુના નામ આપેલા છે. તો એના ઉપરથી નિશ્ચાયક લેવાનો. કયો નિશ્ચાયક બનાવવાનો? x y 1. જો સમજો, અહીંયા ત્રણ બિંદુ હતા ત્યારે આપણે શું લખ્યું હતું? x1 y1 1 લખ્યું હતું. અહીંયા કેટલા બિંદુઓ છે? બે બિંદુઓ છે. એટલે એની જગ્યાએ રેખાના સમીકરણમાં, કાર્તિજીય સમીકરણમાં શેને અનુલક્ષીને આવે? x અને y ની કિંમતને અનુલક્ષીને આવે. બરાબર, એટલે અહીંયા x y1, અહીંયા x1 y1 1, x2 y2 1. આ બે કિંમતો x અને y ના સ્વરૂપમાં જ હશે. કિંમતો અહીંયા મુકાશે = 0. જો ત્રણ બિંદુઓનો નિશ્ચાયક 0 આવે તો ત્રણે ત્રણ બિંદુઓ શું છે? સમરેખ બિંદુઓ છે. બે બિંદુઓના માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવું હોય તો તમારે x y 1 અહીંયા શું લખવું પડશે? x y 1. તો કોઈ પણ રેખાનું વ્યાપક સ્વરૂપ શું આવે છે? ax by c. આ x અને y ચલ સંખ્યાઓ છે. a b અને c અચળ સંખ્યાઓ હોય. આપણે આમ લખીએ ને 2x 3y 5 = 0. તો આને સાદુરૂપ આપશો એટલે તમને આ સ્વરૂપમાં રેખાનું સમીકરણ મળશે. બરાબર, તો આ ત્રણ સૂત્રના આધારે આપણે 4.3 કરવાનું છે. એકદમ ઈઝી છે. બરાબર, તો હવે આપણે 4.3 ના દાખલા કરીશું. એ પહેલા આ બધા જ સૂત્ર તમારે લખી નાખવા. ઉતારો. બરાબર, ઓકે. જો હવે સ્વાધ્યાય 4.3 નો પહેલો દાખલો શું છે? નીચે આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. શું શોધવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. સ્વાધ્યાય 4.3 એનો પહેલો દાખલો શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ પહેલું અહીંયા ત્રણ શિરોબિંદુ આપેલા છે. કયા કયા? 1 0 6 0 4 3. બરાબર, પહેલું આપેલું છે. હવે આનું ક્ષેત્રફળ આપણે શોધીશું. આનું ક્ષેત્રફળ શું મળશે આપણને? 1 0 6 0. એટલે આપણે આને લઈશું a 1 0 b 6 0 c 4 3. બરાબર, તો આને કયા સ્વરૂપે લખવું પડશે તમારે? નિશ્ચાયક સ્વરૂપે. તો આપણે આગળ જોયું તેમ નિશ્ચાયક શું લેવાનું છે આપણે? x1 y1 1, x2 y2 1, x3 y3 1 લેવાનું છે. બરાબર છોકરાઓ? તો અહીંયા આ x1 y1 થયું, આ x2 y2 થયું, આ x3 y3 થયું. તો એની કિંમત મૂકીશું. બરાબર,
શું આવશે? તો x1 y1 બરાબર શું છે? 1 0 પછી શું મૂકીશું? 1 x2 y2 તો 6 0 પછી 1 પછી 4 3 1 બરાબર. તો આનું મૂલ્ય આપણે શોધી લઈશું. શું મળશે આનું મૂલ્ય? જો બે રીતે શોધી શકાય. આના અનુસંધાનમાં બી કરો અથવા પહેલી હારને પ્રથમ હારને સાપેક્ષ સાદુરૂપ આપતા બરાબર. તો અહીંયા શું મળશે? 1 છે તે હાર અને સ્તંભ ઢાંકી દો એટલે વિહાર નિશ્ચાયક અને ઉપનિશ્ચાયક પણ કહેવાશે. આગળના ટોપિકમાં આવશે. 0 into 1 એટલે 0 1 into 3 એટલે 3 minus 0 plus 1 નાખી દો 1 હાર અને સ્તંભ નાખી દો એટલે 3/3 મળશે 2/2 મળશે. આ અગ્રવિકર્ણ 6 તરી 18 minus 4 ગુણ્યા 0 એટલે 0 એટલે -3 plus 18 બરાબર 15. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 માનાંકમાં ત્રિકોણ નિશ્ચાયક નું મૂલ્ય બરાબર 1/2 15/2 ચોરસ એકમ. આ થઈ ગયું તમારો દાખલો. આમાં બીજો દાખલો લ્યો. બીજો દાખલો શું છે? આમાં લ્યો બીજો દાખલો આમાં જાતે કરવાનો. ત્રીજો કરીએ આપણે. ત્રીજો a -2 3 -3 b 3 2 અને c -1 -8 -2 -3 3 2 -1 -8 બરાબર. તો હવે આ સ્વરૂપે લખી નાખીશું ડાયરેક્ટ. નિશ્ચાયક મેળવીશું. નિશ્ચાયક શું મળશે તમને? આ લખવાની જરૂર નથી. x1 y1 1 x1 y1 એટલે -2 -3 1 બરાબર. -2 -3 1 પછી બીજો ઘટક શું છે? 3 2 1 ત્રીજા ના યામ શું છે? -1 -8 1. હવે આને સાદુરૂપ આપી દઈશું. પ્રથમ હારને સાપેક્ષ સાદુરૂપ આપતા તો શું મળશે? જો ત્રિકોણ નિશ્ચાયકનું મૂલ્ય પ્રથમ હારનો પહેલો ઘટક -2 જે હાર અને સ્તંભમાં છે એને ઢાંકી દો એટલે 2/2 વિહાર નિશ્ચાયક મળશે 2/2 એટલે એના અગ્ર વિકર્ણનો ગુણાકાર 2 -8 વચ્ચે માઈનસ આવે એટલે -8 આની નિશાની માઈનસ છે અહીંયા પણ માઈનસ આવે એટલે માઈનસ પ્લસ આ બેનો ગુણાકાર આ હાર અને સ્તંભ ઢાંકી દો એટલે 2/2 નિશ્ચાયક મળશે અગ્ર વિકર્ણનો ગુણાકાર માઈનસ પશ્ચ વિકર્ણનો ગુણાકાર પ્લસ માઈનસ પ્લસ ત્રીજો ઘટક 1 બરાબર અહીંયા શું આવશે -8 તરી 24 -+ 2 ઓકે એટલે
એટલે -10 -2 એટલે -30. 4 તારી 12 24 માંથી 2 જશે તો -22 એટલે કેટલા રહેશે 12 એટલે 10 -10 એટલે -30 એટલે જો -22 -42 -42 પ્લસ 20 12 એટલે -30. હવે શોધવાનું શું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 માનાંકમાં નિશ્ચાયકનું મૂલ્ય એટલે 1/2 નિશ્ચાયકમાં મૂલ્ય માઈનસ 15 ચોરસ એકમ બરાબર છે. જો ફરીથી જોઈ લો -2 એટલે 2 into -8 એટલે પ્લસ 8 અહીંયા -3 ક્યાંથી આવી ગયા -3 છે એટલે અહીંયા શું થશે પ્લસ 8 આપી દેવાનું એટલે આ તમને દ્વિઘાતી સાઈડ મળશે 3 × 3 બરાબર. આગળ શીખી જાય રીતે એટલે કેટલા રહેશે 15 ચોરસ એકમ બરાબર. લખી નાખો ચલો. દાખલા નંબર 3 શું આપ્યું છે જો બે દાખલા છે એમાં. દાખલા નંબર 3 જો પહેલું છે બિંદુઓ K0 40 અને 02 તથા બીજું બિંદુ છે શું છે બીજું બિંદુ -20 04 અને 0K શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધેલું છે અહીંયા કેટલું 4 હોય તો એમાં એક k ની કિંમત શોધો બરાબર. આ બંનેમાં કે ચલ સંખ્યા છે એની કિંમત આપણે શોધવાની છે. શું આપી દીધેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. આગલા દાખલામાં આપણે જોયું કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધ્યું હતું. અહીંયા શું આપી દીધેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. એના ઉપરથી એક શિરોબિંદુમાં અજ્ઞાત સંખ્યા છે એની કિંમત શોધવાની છે. તો પ્રોસિજર શું પહેલા ક્વેશ્ચન માટે કરીશું. તો અહીંયા a બરાબર આપણે K0 લખીશું, b 40 c 02. તો આનો નિશ્ચાયક બનાવીશું આપણે. નિશ્ચાયક કેવી રીતે બનાવીશું આપણે તો કે x1 y1 1 તો x1 y1 1 x1 ની કિંમત k y1 ની કિંમત 0 x2 y2 1 x3 y3 1 બરાબર. તો k 01 401 021. હવે આપણે આનું શું મૂલ્ય શોધવાનું છે તો બીજા સ્તંભને સાપેક્ષ સાદુરૂપ આપતા બીજા સ્તંભને સાપેક્ષ શું કરતા સાદુરૂપ આપતા બીજા સ્તંભમાં
પહેલા બે ઘટકો શું છે 0 એટલે અહીંયા 0 લખી દો આ કયો ઘટક થાય તો a ત્રીજી હારનો બીજો ઘટક એટલે a32 એટલે એની કિંમત એટલે કે એનું મૂલ્ય શું હોય -3 ને 2 5 એટલે આ બી લખીએ છે આપણે આ શું આવી રીતે પણ યાદ રાખીએ છીએ બરાબર તો આ માઈનસ આવે ને બીજો આ કયો ઘટક છે તો કે a32 એટલે આ -1/i j આ પણ બંને રીતે આપણે કરી શકીએ એટલે આને સાદું શું લખીશું આપણે -2 અહીંયા -2 શું કરીશું બે જે સ્તંભમાં છે હારમાં છે ઢાંકી દઈશું k4 અને 1 પર અને 2/2 નિશ્ચય મળશે એનો અગ્રવિકર્ણનો ગુણાકાર એટલે k 1 * k એટલે k 4 * 1 એટલે 4 બરાબર એટલે તમને શું મળ્યું -2k -4 -2 ની અંદર મૂળી નાખો એટલે 2 4 - k થશે આ પ્લસ થઈ જશે આ માઈનસ થઈ જશે હવે તમને શું આપેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં નિશ્ચાયકનું મૂલ્ય બરાબર તો આપણે અહીંયા ક્ષેત્રફળ કેટલું લખી શકીશું 4 અહીંયા ક્ષેત્રફળ કેટલું લખી શકીશું અહીંયા 4 બરાબર શું આવશે નિશ્ચાયકનું મૂલ્ય શું છે માનાંકમાં 2 4 - k અને આગળ શું આવશે 1/2 આ 1/2 આ 2 કોમન કાઢી લો એટલે 4 માનાંકમાં 4 - k માનાંક છોડીશું એટલે એક વખત વત્તા એક વખત ઓછા એટલે 4 - k = 4 और 4 - k = -4 k બાજુ લઈ જાઓ આ બાજુ ચાલાવો એટલે 4 - 4 = k માટે k બરાબર 0 और k बराबर 4 + 4 k बराबर 8 अब एक કિંમતો તમને મળી ગઈ ક્યારે નિશ્ચયના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ 4 આપેલું છે એના ઉપરથી કોઈ એક શિરોબિંદુ ની કિંમત આપણને આપેલી નથી અજ્ઞાત છે તે આપણે શોધવાની તો k ની કિંમત શું હોય કાં તો 0 હોય કાં તો 8 બરાબર હવે બીજો દાખલો જુઓ સેમ આ જ રીતે કરવાનો તો આપણે પહેલા શું લખી દઈશું એનો નિશ્ચય બીજા દાખલામાં શું છે -2 એટલે a -2 0 b 0 4 c 0 k બરાબર તો આનો નિશ્ચયક શું લખાશે આપણે ફટાફટ -2 0 1 0 4 1 0 k 1 બરાબર તો હવે પ્રથમ સ્તંભને અનુલક્ષીને સાદું રૂપ આપતા પ્રથમ સ્તંભને અનુલક્ષીને શું કરીશું સાદું રૂપ આપીશું તો અહીંયા -2 છે બાકીના બે ઘટકો તો કેવા છે 0 2 છે હાર અને સ્તંભ નાખી દો એટલે દ્વિહારી આ શું થશે એનો ઉપનિશ્ચાયક બી થશે 4 - k બરાબર એટલે -2 અંદર લઈ લો આ 2 અહીંયા શું આવશે 2 k - 4 શું
કયું k - 4 બરાબર. તો અહીંયા તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 નિશ્ચાયકમાં 1/3 નિશ્ચાયકમાં k - 4 બરાબર 1/3 નિશ્ચાયકમાં k - 4 ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે 4 અહીંયા કે છે 2k - 4 બરાબર એટલે શું છે 2 કોમન નીકળે k - 4 તો k બરાબર 4 is equals to k minus 4 4 plus 4 is equals to k or minus 4 k minus 4 0 k the k is equals to 8 or k is equals to 0 બંનેમાં સેમ જવાબ આવ્યો છે જુઓ ફરીથી જોઈ લો -2 0 1 0 4 1 0k1 બરાબર પહેલા સ્તંભને અનુલક્ષીને સાદું રૂપ આપીશું આપણે એટલે -2 4 - k ઓલરાઈટ બંનેનો જવાબ કેવો આવે છે સેમ તો બંને દાખલા લખી નાખો ચલો હવે દાખલા નંબર 4 નિશ્ચયનો ઉપયોગ કરી 1 2 અને 3 6 ને જોડતી રેખાનું સમીકરણ મેળવો તો હવે રેખાનું સમીકરણ મેળવવાનું છે બરાબર દાખલા નંબર 4 A1 2 અને B3 6 ને જોડતી રેખાનું સમીકરણ મેળવો બરાબર તો જો A12 B36 ને જોડતી રેખાનું સમીકરણ તો રેખાનું સમીકરણ મેળવવા માટે આપણે સૂત્ર મેળવ્યું શું હતું નિશ્ચાયક x y1 x1 y1 1 x2 y2 1 બરાબર શું લેવાનું 0 હવે અહીંયા x અને y ચલ સંખ્યાઓ જ રહેશે એટલે એને એ જ રીતે મૂકો x y 1 હવે x1 y1 એટલે 1 2 1 x2 y2 એટલે 3 6 1 equals to 0 હવે પ્રથમ હારને અનુલક્ષીને શું આપીશું સાદું રૂપ આપીશું પ્રથમ હારને સાપેક્ષ સાદું રૂપ તો શું મળશે જુઓ x આની નિશાની તો પ્લસ x જે હાર અને સ્તંભમાં જને લાગી દો આ એનો નિશ્ચયક કહેવાય એને આપણે અગ્રવિકર્ણનો ગુણાકાર 2 ગુણ્યા 1 એટલે 2 માઈનસ પ્રતિવિકર્ણનો ગુણાકાર એટલે 6 બીજાની સાઈન માઈનસ y જે હાર અને સ્તંભમાં રાખી દો એટલે અગ્રવિકર્ણનો ગુણાકાર 1 પ્રતિવિકર્ણનો ગુણાકાર -3 પ્લસ ત્રીજો ઘટક 1 હાર અને સ્તંભ રાખી દો 1 into 6 6 3 into 6 3 into 2 6 equals to અહીંયા 0 લખવું પડે
તો અહીંયા 2 માઈનસ 6 એટલે માઈનસ 4x, અહીંયા 1 માઈનસ 2 એટલે માઈનસ 2 માઈનસ માઈનસ પ્લસ 2y, 6 માઈનસ 6 એટલે 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આમાંથી 2 માઈનસ 2 કોમન કાઢો એટલે અહીંયા 2x માઈનસ y ઇઝ ઇક્વલ્સ ટુ 0, જે માગેલ રેખાનું સમીકરણ છે. બરાબર. હવે એમાં બીજો દાખલો, પહેલો હતો, આમાં બીજો દાખલો. શું છે બીજો દાખલો? એમાં જુઓ બીજો દાખલો. A 31 B 93 ને જોડતી રેખાનું સમીકરણ મેળવો. તો આના ઉપરથી આપણે શું મેળવી લઈશું? નિશ્ચાયક મેળવીશું. તો આના ઉપરથી નિશ્ચાયક શું લખાશે? xy1 x1 એટલે 3y1 એટલે 1 1 9 3 1 is equals to 0. પ્રથમ હારને સાપેક્ષ સાદુરૂપ આપતા શું મળશે? x 1 into 1 1 into 3 minus 3 minus y 3 minus 9 plus 1 9 minus 9 is equals to 0. એટલે એ શું હશે? minus 3x plus 6y is equals to 0. એટલે minus 3 કોમન કાઢો એટલે x minus 2y બરાબર 0, જે માગેલ રેખાનું સમીકરણ છે. બરાબર. તો આ લખી નાખો. ચલો ફટાફટ. હવે આગળ દાખલો 5મો છે અને 4.3 અહીંયા પૂરું થશે 5મા દાખલા પછી. બરાબર. હવે 5મો દાખલો જુઓ. એ MCQ છે પણ આપણે મેથડથી જ ગણવું પડશે. જુઓ દાખલા નંબર 5. જો 2 minus 6 5 4 અને k 4 શિરોબિંદુ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય તો કે બરાબર ખાલી જગ્યા છે તો ઓપ્શનમાં પહેલું 12 બીજું -2 C -12 -2 અને ચોથું D 12 -2 છે. બરાબર. તો હવે જોઈએ આપણે શું આવશે. તો નિશ્ચાયકના ત્રિકોણના ત્રણ શિરોબિંદુ આપેલા છે. બીજું શું આપેલું છે? તેનું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે પહેલા શું લખીશું? નિશ્ચાયક. નિશ્ચાયક ડાયરેક્ટ લખીશું. હવે x1 y1 1 x2 y2 1 x3 y3 1 એટલે 2 -6 1 5 4 1 k 4 1. બરાબર. હવે નિશ્ચાયક મૂલ્ય શોધી લઈશું.
तो प्रथम हार ने अनुलक्षीने प्रथम हार ने अनुलक्षीने सादु रूप आपता बराबर प्रथम हार એટલે 2 4 4 बराबर અહીંયા માઈનસ અહીંયા પણ માઈનસ આવે એટલે પ્લસ 6 6 જે હાર ને સ્તંભમાં નાખી દો 5 માઈનસ 8 પ્લસ 1 20 पंचों 20 माइनस 4 बराबर એટલે આ શું થયું 0 આ શું થયું 30 माइनस 6k प्लस 20 माइनस 4k बराबर 30 ने 20 50 माइनस 10k ओके બંનેમાં કોમન શું નીકળશે 10 એટલે 5 માઈનસ k ઓકે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું લખાશે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 નિશ્ચાયકનું મૂલ્ય ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 35 1/2 એનું મૂલ્ય શું છે તો કે 10 5 માઈનસ k માનંદમાં લખીશું 10 ને બહાર લઈ લઈશું એટલે અહીંયા શું આવશે 35 10 છેદમાં 2 માનંદમાં 5 માઈનસ k એટલે અહીંયા 5 વધશે 5 છેદમાં જશે એટલે 35 છેદમાં 5 એટલે 7 રહેશે બરાબર 5 માઈનસ માનંદમાં k હવે એને છૂટું પાડીશું તો શું આવશે 5 માઈનસ k ઇઝ ઇક્વલ્સ ટુ 7 એક વત્તા એક વખત ઓછા तो k आ बाजू ले जाओ 5 माइनस 7 इज इक्वल टू k इज इक्वल टू -2 और 5 k इज इक्वल टू आ बाजू आम आवे એટલે માઈનસ ના પ્લસ થશે માઈનસ ના પ્લસ થશે બંને then 5 plus 7 k is equals to 12 so k is equals to 12 और -2 એટલે આપણી પાસે જવાબમાં શું આવશે D બરાબર અહીંયા 4.3 તમારું પૂરું થાય છે બધા વિદ્યાર્થીઓએ આ 4.3 ના દાખલાઓ